નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગાહીકાર અંબાલાલ પટેલની આવી છે એક નવી અને મોટી આગાહી। મે માસમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે। 11 થી 20 મે દરમિયાન રાજ્યમાં ભીષણ ગરમી પડવાની આગાહી છે। મે માસમાં ગરમીનો પારો 43 ડિગ્રીની આસપાસ જ રહેવાનો છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી તેમણે કરી છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ ભીષણ ગરમી પડી શકે તેમ છે। થી 20 મે વચ્ચે આંધી વંટોળનું પ્રમાણ વધે, ગરમી પણ વધે। મહત્તમ ઉષ્ણતામાન લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી સેલ્સિયસ એની આસપાસ થવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી વધી શકે। કચ્છના ભાગોમાં પણ ગરમી વધી શકે। જૂનાગઢના ભાગોમાં પણ ગરમી વધવાની શક્યતા રહે। 5 થી 8 મે દરમિયાન વાતાવરણમાં આવી શકે છે પલટો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે તેમ છે। પૂર્વ અને પશ્ચિમ ગુજરાતના જિલ્લાઓમાં માવઠાની પણ તેમણે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં પણ હળવો વરસાદ પડી શકે છે। 11 થી 20 મેના રોજ ગરમી સાથે આંધી વંટોળ ફૂંકાશે। 23 મે પછી પણ માવઠાની તેમણે આગાહી કરી છે। જ્યારે ગુજરાતનું હવામાન પણ પલટાશે અને તારીખ 5 થી 8 કહે તે પછી સુધીમાં ગુજરાતમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક હળવો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે।